આંગળીઓના વેઢે ગણાય તેવા સ્વજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળે પણ ભીંજવે તે સ્નેહથી, પ્રેમથી ગૂંથાય તેવા લોકો અનમોલ જડ્યા છે. શબ્દો બે જુઓ તો, સ્નેહ અને મિલન. સ્નેહ એટલે પ્રેમ અને મિલન એટલે મળવું. સ્નેહ મિલન એટલે શું? પ્રેમથી મળવું, કે પછી જેને પ્રેમ હોય તેને મળવું, કે પછી અજાણા હોય પણ આપણા હોય તે પ્રેમ ગૂંથવા મળવું. તો પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સૌની આ ચૌધરી સમાજની દીકરી ચારમી પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદકતાથી, લસપત લાગણીઓથી અને સ્નેહની સરવાણીઓથી સ્વાગત કરું છું. તો આજે હું તમને પરિવાર વિશે કંઈક કહેવા માંગુ છું. પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે, જે સંબંધોની ખાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂચન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ અનુશાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, શોષણ ના હોય પણ પોષણ હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, તે સાચું પરિવાર. હા, હું માનું છું કે દરેક ઘરમાં, દરેક પરિવારમાં સમસ્યા જરૂર હોય છે, પણ તેની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે. The love is family life is greatest base. રૂપિયા કમાવા તે મોટી વાત નથી, પરંતુ રૂપિયા કમાઈને પરિવાર સાથે જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર માણસ નથી, પરંતુ જેની પાસે પરિવારનો પ્રેમ છે ને તે સાચો અમીર માણસ છે. એક પરિવાર તે વૃક્ષ સમાન હોય છે સાહેબ, કે જે તડકામાં પણ છાંયડો આપે છે. પરિવારમાં નાની નાની વાતોને જો મોટી કરશો ને તો પરિવાર નાનો થતો જશે. થોડું જોયા કરજો, થોડું જતું કરજો અને થોડું જાતે કરજો, જિંદગી જીવવા જેવી લાગશે. કોઈના ગયા પછી મિસ યુ લખવા કરતા તે સાથે હોય ને ત્યારે મિસ યુ કહો ને તે વધારે સારું. મકાન અને ઘરમાં ખૂબ જ ફરક હોય છે સાહેબ. જ્યારે બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, પણ ઘરમાં રહેતા વ્યક્તિઓ વચ્ચે પ્રેમ ભાવ ન હોય ને ત્યારે તે ઘરમાંથી મકાન બને છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પાસે ચાવો જલાલી ન હોય, ઘરની એક જ છતની નીચે રહેતો હોય અને ત્યારે તે વ્યક્તિ પાસે પ્રેમ ભાવ હોય ને ત્યારે તે મકાનમાંથી ઘર બને છે. હવે મકાન બનાવવું છે કે ઘર, તે આપણા હાથમાં છે. માત્ર મકાન બંધાઈ જવાથી કઈ ગૃહસ્થ નથી બની જવાતું, અને માત્ર સંતાન જન્મી જવાથી માતા કે પિતા નથી બની જવાતું. પરિવાર એ આચાર, વ્યવહાર અને સહાંકરના ત્રિવેણી સંગમ છે. સમાજના રચનાનો શ્રેષ્ઠ એકમ એટલે પરિવાર. જો કુટુંબ આદર્શ તો વિશ્વ આદર્શ, જો પરિવાર વેરાન તો વિશ્વ વેરાન. આજે પરિવારો વિખેરી રહ્યા છે, ઘરો તૂટી રહ્યા છે, આદર્શો ભૂસાઈ રહ્યા છે. અરે કાલ સુધી જે વડીલોની છત્રછાયામાં હતા તે વડીલોની ફાઇલોમાં અટવાઈ રહ્યા છે. અરે હું તમને પરિવાર વિશે કહું તેટલું ઓછું છે, તેની માટે તો મારી પાસે શબ્દો ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું મારી છેલ્લી પંક્તિઓ કહીને મારી વાણીને ઊભી રાખું કે ભલે ને દુનિયા સામે હોય મારી, ભલે ને દુનિયા સામે હોય મારી, પણ મારે નથી જરૂર કોઈ હથિયારની, મારે જરૂર છે બસ મારા લાડલા પરિવારની. આ મતલબી જમાનામાં કેવા છોડે છે સાથ, આ મતલબી જમાનામાં કેવા છોડે છે સાથ. એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ, એક પરિવાર તો છે જે મુશ્કેલીમાં પણ નથી છોડતો હાથ. દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નથી પરિવાર, દુઃખ તો એને પૂછો સાહેબ જેને કહેવા છે જ નથી પરિવાર. નસીબદાર છું કે મને મળ્યો છે આવો લાગણીશ્રી પરિવાર, નસીબદાર છું કે મને મળ્યો છે આવો લાગણીશ્રી પરિવાર. જો મને બોલવામાં કંઈક ક્ષતિ થઈ હોય તો તમે તો મૃદુ હૃદયના છો અને મારો જ પરિવાર છો, કે હું આ પરિવારની જ દીકરી છું, તો મને માફ કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.